મસ્ત વાર્તા. એક પતિ, પત્ની, એનો નાનો દીકરો, આટલા લોકો ઘરમાં રહે. તો પતિ કહે કે ગઈકાલે છે ને મને મમ્મીનો ફોન આવ્યો હતો, એની તબિયત થોડી છે નરમ ગરમ રહે છે ને, તેને થોડા દિવસ રોકાવા બોલાવી લઈએ તો જેથી કરીને એનું ધ્યાન રાખી શકાય. પત્ની ખૂબ ગુસ્સે થઈ ગઈ કે ગમે તે કરો, તમારી માં મારે આ ઘરમાં ન જોઈએ એટલે ન જોઈએ. પતિ કઈ બોલ્યો તો નહીં. બીજે દિવસે સવારે પત્ની કઈક લેવા ગઈ વસ્તુ, અને બપોરે જ્યારે આવે છે ત્યારે જુએ ને તો રૂમની બહાર થોડો ઘણો સામાન હતો અને રૂમમાંથી કોઈકનો બોલવાનો અવાજ આવતો હતો. એટલે પત્ની ખૂબ ગુસ્સે થઈ ગઈ કે મેં તમને ના પાડી હતી કે મારે તમારી માં ઘરમાં નથી જોતી, હવે હું મારી માની ઘરે જાઉં છું અથેલો લઈ. જ્યારે બહાર નીકળતી હતી ત્યારે અંદરથી રૂમમાંથી અવાજ આવ્યો કે બેટા તારે ક્યાંય જવાની જરૂર નથી, હું જ અહીંયા આવી ગઈ છું. તો ત્યાં જઈને જુએ છે તો એ દીકરીની જ ખરેખર માં હતી, એ વહુની જ માં હતી. તો એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી કે તું કેમ અહીંયા? ત્યારે કહે છે કે તારા ભાઈએ મને ઘરમાંથી કાઢી મૂકીને એટલે મારે આ દિવસ જોવો પડ્યો. આ તો જમાઈ સારા કહેવાય કે મને અહીંયા લઈ આવ્યો. અને ખૂબ અફસોસ કરવા લાગી. ત્યારે એના પતિ એને પ્રેમથી બાજુમાં લઈને સમજાવી કે મને ખાલી એટલું કે તને તારી માં વાલી છે તો મને શું મારી માં વાલી ન હોય? આ ઘટના આપણને ઘણું બધું શીખવી જાય કે આપણને આપણા વાલા હોય ને તો બીજાને એને પણ પોતાના વાલા હોય. તો આપણે સમજતા રહીએ તો જ મજા આવશે ને તો જ વ્યવહાર ટકશે. જો વાત ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.